મિડલ ઇસ્ટના દેશોમાં ભભૂકેલી યુદ્ધની ચિંગારીની સીધી અને આકરી સ્ટ્રાઇક ભારતના મધ્યમ વર્ગના ખિસ્સા અને રસોડા પર થઈ રહી છે. ગલ્ફ દેશોમાં સર્જાયેલા તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ડોલરના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના લીધે દેશમાં ડીઝલ મોંઘું થવાની પૂરેપૂરી આશંકા છે. ડીઝલના ભાવ વધતાની સાથે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધશે, જે વૈશ્વિક યુદ્ધની આ આફતને સીધી સામાન્ય જનતાના ઘર સુધી લઈ આવશે. આંતરરાષ્ટ્રીય કટોકટીના કારણે માત્ર ઇંધણ જ નહીં, પરંતુ શાકભાજીથી લઈને દાળ, કરિયાણા જેવી રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. અને આ જ મામલે ચર્ચા પણ કરવી છે. ચર્ચા એ કરવી છે કે શું સામાન્ય માણસ જે છે તે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશે અને શું ખરેખર એ પ્રકારની પરિસ્થિતિ હવે ઉદ્ભવી રહી છે કે આગામી સમયમાં વધુ મોંઘવારીનો સામનો સામાન્ય જનતાએ કરવો પડશે. અર્થશાસ્ત્રી એવા રૂપિન પચ્ચીકર આપણી સાથે જોડાયા છે. અને રૂપિનભાઈ, હાલની પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? દેશના અર્થતંત્ર માટે એક તરફ સોના ચાંદી ખરીદવાની પ્રધાનમંત્રીએ ના પાડી, પેટ્રોલ ડીઝલ ઓછું વાપરવાની, ખપ પૂરતું વાપરવાની પ્રધાનમંત્રીએ અપીલ કરી. દેશના અર્થતંત્રને હાલના સમયે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મને એમ લાગે છે કે અત્યારે જે કંઈ પણ પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનું મૂળ કારણ અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ છે. હોર્મુઝની ખાડીમાંથી જે ઓઇલ આવે છે એ ઓઇલ અટકી ગયું છે અને એમાં અડચણ આવે છે અને એને કારણે જે સોફ્ટ સેલિંગ થતું હતું, આપણે ત્યાં ઓઇલ આવ્યા કરતું હતું, તેમાં કંઈક ને કંઈક વિલંબ થાય છે અથવા અટકાવ આવે છે અને એને કારણે ઓઇલની અછત થઈ છે. મારે તમને કહેવું જોઈએ કે 2022માં છેલ્લો વધારો થયેલો, 2022થી આટલા વર્ષોમાં એક પણ રૂપિયાનો વધારો થયો નથી. સરકારે કોઈ વધારો કર્યો નથી. એમણે જે કંઈ પણ કર્યું છે પરિસ્થિતિને અનુરૂપ કરવું પડે એવી પરિસ્થિતિ છે. આજે તમે જુઓ કે આખા એ ભારતના જે ઓઇલ પ્રોસેસિંગ મશીનરી છે, કંપનીઓ છે, એને દરરોજનું 1000 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. 1000 કરોડ રૂપિયાનું રોજનું નુકસાન થતું હોય તો એ પરિસ્થિતિમાં થોડો ભાવ વધારો કરવો પડે એ વ્યાજબી પડશે. બેઝિકલી તમે જુઓ કે પહેલાં ગેપ હતો 24 રૂપિયાનો, જે પ્રાઇસ કંપનીને મળતી કોસ્ટ હતી એ અને જે પૈસા લેતા હતા તેમાં 24 રૂપિયાની ખોટ હતી. આ 3 રૂપિયાના વધારાથી એ 24ની જગ્યાએ કદાચ થોડું ઓછું થયું, પણ હજુ પણ એ 17 રૂપિયાનો ગેપ બે વચ્ચે છે. અને એ પરિસ્થિતિમાં મને એમ લાગે છે કે આ ભાવ વધારો એ આપણી મજબૂરી હતી. મને કહેવા દો કે માનનીય વડાપ્રધાનશ્રીએ જે કંઈ પણ વાત કરી છે એ આ દેશના વડીલ તરીકેની વાત કરી છે. આપણે કુટુંબમાં ઘર ચલાવતો હોઈએ અને આપણને એમ થાય કે હવે ખર્ચો નહીં. રૂપિનભાઈ આ 3 રૂપિયાનો વધારો જે કર્યો છે, રૂપિનભાઈ 3 રૂપિયાનો જે વધારો કર્યો છે એમાં સરકારી તેલ કંપનીઓને શું થઈ જવાનું છે? શું તેનાથી ફરક પડવાનો છે? રૂપિનભાઈ, 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, તેનાથી શું ફરક પડી જવાનો છે જ્યારે જે ખોટ છે તે જ 17 રૂપિયાની છે પર લીટર પેટ્રોલ અને ડીઝલમાં? હું એ કહું છું કે સરકારે 3 રૂપિયા એના પરની જે એક્સાઇઝ ડ્યુટી હતી તે ઓછી કરેલી અને એને કારણે 24ના 21 થયેલા. અને આજે પરિસ્થિતિ એવી છે કે 3 રૂપિયા વધાર્યો તો 17 રૂપિયાનો ફરક પડે છે. એટલે પરિસ્થિતિ એવી છે કે ક્યાં સુધી આ લોસ સરકારની કંપની હોય કે અન્ય કંપની હોય એ સહન કરી શકે. એટલે આ તો દેશદારનો પ્રશ્ન છે. આપણે એને એ રીતે નહીં મૂલવીએ કે આ મારે ભાવ વધારો વધી ગયો એટલે મારે મોંઘવારી. હા, તમારી વાત બિલકુલ સાચી છે કે જે ટ્રાન્સપોર્ટ છે એ આ ધોરી નસ જેવું છે. એટલે ટ્રાન્સપોર્ટનો ભાવ વધે એટલે એની સાથે રૂપિનભાઈ એ રીતના તમે કંઈક જવાબ આપો. રૂપિનભાઈ એ રીતના જવાબ આપો કે પરિસ્થિતિમાં શું ફરક પડશે. સવાલ મારો એ છે કે દેશના અર્થતંત્ર પર શું અસર થવાની છે, એ રીતના જવાબ આપો. કારણ કે આ બધો જવાબ તો હું ભાજપના નેતા પાસેથી પણ લેવાનો છું. મને એમ લાગે છે કે પરિસ્થિતિમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે આ એક કંટ્રોલ કરવાનો પ્રયત્ન થયો છે. જે મિનિમમ થઈ શકે તેટલો મિનિમમ વધારો થયો છે. હજુ ગેપ ઘણો મોટો છે, છતાં પણ આ અર્થતંત્ર જે રીતે ચાલી રહ્યું છે, તમે જુઓ કે આખા વિશ્વમાં સૌથી વધારે સારામાં સારું અર્થતંત્ર ચાલતું હોય તો એ ભારતનું છે. આજે આટલી કપરી પરિસ્થિતિમાં પણ જે ઇન્ડેક્સ છે તે 75,000ની આસપાસનો રહ્યો છે. સામાન્ય રીતે આપણે ત્યાં ઇન્ડેક્સ એ પારસીસી કહેવાય છે. એટલે ઇન્ડેક્સ હજુ પણ ત્યાંનો ત્યાં છે. હા, 80,000 કે 82,000થી ઊંચો છે, એમાં ના નહીં, પણ આખું વિશ્વ જ્યારે
એક પરિસ્થિતિ પસાર થતું હોય ત્યારે મને એમ લાગે છે ઠીક કે છે. આપણે આ ક્રાઇસિસને માત્ર લોકલ એટલે મુદ્દો આપ વૈશ્વિક પરિસ્થિતિને જ માની રહ્યા છો કે પરિસ્થિતિ આટલી વિકટ થઈ છે તેના કારણે વૈશ્વિક પરિસ્થિતિઓ જવાબદાર છે. રૂપિનભાઈ, રૂપિયાનું નબળું પડવું અથવા તો મોંઘવારી ન ઘટવી તેમાં યુદ્ધ સિવાય કયું પરિબળ આપ માની રહ્યા છો કે તેનું કારણ હોઈ શકે મોંઘવારી વધવું અને રૂપિયાનું નબળું પડવું? કારણ કે જે પ્રમાણે સાહેબ કહી રહ્યા છે કે સોનું ખરીદવાની ના પાડી પ્રધાનમંત્રીએ, તો શું સોનું ન ખરીદવું એક જ માત્ર ઉપાય છે અને તેનાથી જ રૂપિયો નબળો પડ્યો છે? મારે કહેવું જોઈએ કે અત્યારે ભારત પાસે જે ફોરેક્સ છે, ફોરેનનું ફંડ છે, એ બહુ સારા પ્રમાણમાં છે. એ ફોરેનનું ફંડ ક્યાં વપરાય? એક તો સોનું ખરીદવામાં વપરાય, બીજું ફર્ટિલાઇઝર ખરીદવામાં વપરાય અને ત્રીજું ઓઇલ ખરીદવામાં વપરાય. હવે અત્યારની પ્રાયોરિટીમાં તમને એમ લાગે છે કે સોના પાછળ પૈસા ખર્ચી નાખીએ તો પછી આપણે ઓઇલ નહીં આવશો તો તેનું શું થશે? તો પહેલાં ઓઇલ પર જ કોન્સન્ટ્રેશન કરવું પડે. અને એટલા માટે માનનીય પ્રધાનમંત્રીએ એમ કહ્યું કે તમે જે કંઈ પણ ખર્ચો તેમાં સોનું એ લેસ પ્રાયોરિટી છે. સાહેબે એમ નથી કહ્યું કે તમારે નહીં ખરીદવું. રૂપિનભાઈ, ખાલી એટલું કહી દો, રૂપિયો નબળું પડવાના કારણો કયા હોઈ શકે? રૂપિનભાઈ, રૂપિયો નબળું પડવાના કારણો કયા હોઈ શકે એ કહી દો મને પ્લીઝ. એક મિનિટ અમારે સોનાની વાત પતાવો દો ને. જી જી જી. 5,000 ટનના સોનાના બિસ્કિટ આ દેશમાં પડેલા છે, એટલે એને રિસાયકલિંગ કરવાની જરૂર છે, તો વાંધો નહીં આવે. અને રૂપિયાના પડવાના કારણો તો આખરે તો આ જે કંઈ પણ ડોલર વાપરવા પડે છે એના પર જ આધાર રાખે છે. કારણ કે એક જમાનો હતો કે જ્યારે રૂપિયાનો જે વેલ્યુ હતી તે સોનાની તમારી સ્ટોરેજ પર હતો. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, આ વિશ્વ બદલાઈ ગયું છે અને આ પ્લેની ટ્રેડમાં ને કારણે રૂપિયો કેટલો આપણો વપરાય છે તેના પર એનો ભાવ રહે છે. રૂપિનભાઈ પાસેથી જવાબ જોઈએ છે. રૂપિનભાઈ, આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બિલકુલ મયુરભાઈ, રૂપિનભાઈ પાસેથી હવે જવાબ જોઈએ છે. રૂપિનભાઈ, આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે કયા પ્રકારના પગલાઓ હજુ પણ લેવાવા જોઈએ, સરકાર નથી લઈ રહી ને લેવાવા જોઈએ, એનો જવાબ મારે આપની પાસેથી જોઈએ છે. આમાં એવું છે, મને એમ લાગે છે કે અત્યારની પરિસ્થિતિમાં આપણે ખર્ચો કરવા પર રૂપિનભાઈને જવાબ આપવાનો છે. મયુરભાઈ, મને એમ લાગે છે કે આ પરિસ્થિતિનો કંટ્રોલ કરવા માટેનો આખો ભાર એ અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધ પર છે. તમે જે પ્રશ્ન કર્યો કે હમણાં કેમ વધાર્યા, ભાઈએ બહુ સરસ વાત કરી કે 78 રૂપિયા ડોલર આવતો હતો એનો ભાવ, તે આજે 115 થઈ ગયો, પણ અત્યાર સુધી કેમ ન વધ્યો? કારણ કે આપણને એવી આશા હતી 10મી મે સુધી આપણને એમ હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચે સમાધાન થઈ જશે, પણ 10મી મે ફરી એકવાર પછી એમ લાગ્યું કે ના, હવે આ પરિસ્થિતિ હજુ વકરી રહી છે અને એ સંજોગોમાં મને એમ લાગે છે કે આ ભાવ વધારો 3 રૂપિયાનો કરવામાં આવ્યો છે. આને કંટ્રોલ કરવા માટેનું એક જ વાત છે કે વધારે ઓઇલ આપણને મળે. બિલકુલ બિલકુલ. ચલો ઠીક છે, એટલે આપ પણ એ જ વસ્તુ કહી રહ્યા છો કે વૈશ્વિક પરિસ્થિતિ છે, જો યુદ્ધ ખતમ થાય તો જ આ પરિસ્થિતિમાંથી સુધાર આવશે, પરિસ્થિતિમાંથી કોઈ આગળ રસ્તો આવશે તેવું આપ માની રહ્યા છો. મારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આજની ચર્ચા પરથી એક વાત તો સાબિત થાય છે કે મોંઘવારી માત્ર આંકડાની માયાજાળ નથી, પરંતુ સામાન્ય માણસના લોહી પરસેવાની કમાણી પર સીધો પડતો ઘા છે. પેટ્રોલ ડીઝલની ખોટ જ્યારે બજારમાં ટ્રાન્સપોર્ટના ભાવ વધારે છે ત્યારે તેની આખરી કિંમત ગરીબ અને મધ્યમ વર્ગને પોતાની થાળીમાંથી રોટલી ઓછી કરીને ચૂકવવી પડે છે. જોવાનું રહેશે કે આગામી સમયમાંની પરિસ્થિતિ શું થાય છે. નમસ્કાર.